જર્ની શરૂ થઈ ગઈ છે. અમે વિચાર્યું હતું કે અમે બીજે જશું, પણ અમે જઈએ છીએ ગોલ્ડ કોસ્ટ. ગોલ્ડ કોસ્ટ અમે જઈએ છીએ ગોલ્ડ કોસ્ટ. યસ યસ. છોકરો કેટલો ખુશ છે એના આજે. છોકરો તો ગાડી ચલાવે છે. જેટલા હોર્મોન્સ છે ને આજે આપણી હાલત ચેન્જ થઈ એના બધા. ક્યાં સ્ટોપ ક્યાં થવાનું હતું પહેલા? યસ, સ્ટોપ ક્યાં થવાનું હતું પહેલા? ટક્કર વેગન. હા, ટક્કર વેગન માં સ્ટોપ થવાનો હતો, બટ હવે ત્યાં સ્ટોપ નથી થવાનું. અમે ડાયરેક્ટ સ્ટોપ ત્યાં અમે ડાયરેક્ટ સ્ટોપ કરશું. અમે હવે ગોલ્ડ કોસ્ટ. ના, આપણે સ્ટોપ પહેલા રૂકવાનું હતું. ક્યાં? ના, ક્યાં રૂકવાનું હતું? કોપ્સ હાર્બર. ત્યાંથી 1 કલાક જ હતું. 1 કલાક જ હતું गोल्ड कोस्ट. बायरन बे. यस, मिल गया वर्ड. हम पहले बायरन बे रुकने वाले थे, सो अब वहीं नहीं रुकेंगे, हम डायरेक्ट गोल्ड कोस्ट. તો હવે જોઈએ, આ જર્ની બહુ જ લોંગ રહેવાની છે. આપણે જઈએ સીધા ગોલ્ડ કોસ્ટ. ટ્રસ્ટ મી, તું ડિસાઈડ કર. તારે રાઇડ્સમાં બેસવું છે, બરાબર? અને તારે બી નો જો બધા દર્શકો અમે અત્યારે ક્લિયર કરી દઉં છું, હું રાઇડ્સમાં નહીં બેસું એકે રાઇડમાં. હું તો નથી બેસું. હું તો આપણે તો નથી, કારણ કે મને રાઇડ્સનો ફોબિયા છે, તો હું રાઇડ્સમાં નહીં બેસું. એટલે બીજી કઈ રાઇડ હશે ઓલી લાઈક યુ નો નાની એવી. જોનો સ્કૂબી ડુ ખુલી ગયું. સ્કૂબી ડુ માં તો ઈઝી છે, એકિલને મજા આવશે. હા, તો આપણે જો સ્કૂબી ડૂબી ડૂમાં બેસીશું, પછી ત્યાં 3D હશે, 5D હશે, વોટર પાર્ક હશે તો વોટર પાર્કમાં જઈશું. લેટ્સ સી કે હવે કેવું થાય છે. હવે અમે 8 વાગે હોટલે પહોંચવાના છીએ. અમે હોટલ એક બુક કરી હતી, પણ એ ફૂલ્લી બુક થઈ ગઈ, અને ફરી અમને એના રિફંડના પ્રોસેસમાં ગયા. રિફંડ આવી ગયા, ફરી બુક કરી અમે બીજી હોટલ અમે બુક કરીને હવે રાતે 8 વાગે અમે ગોલ્ડ કોસ્ટ પહોંચીશું. હવે લેટ્સ સી હવે કેટલો ટાઈમ બાકી છે. હવે જોવા દે કેટલો ટાઈમ બાકી છે. ના આવે પણ હવે ઓલમોસ્ટ લાઈક આપણો ઓલમોસ્ટ હવે 4.5 કલાક બાકી છે. તો જોઈએ ત્યાં સુધી ખેતરોની મજા લે. હવે અમે અહીંયા પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છીએ. અને કયું ડિસ્કાઉન્ટ મળ્યો? કયું ટાઉન છે આ? છે કોપ્સ હાર્બર. ના, કોપ્સ હાર્બરમાં બીપીમાં અમે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છીએ. અમે અમારે વોશરૂમ બી જવું હતું, અને ઓલમોસ્ટ લાઈક પેટ્રોલ બી પત્તું આવ્યું હતું. ઓલમોસ્ટ 200 કિલોમીટરની જ રેન્જ હતી. તો 200 કિલોમીટર્સની રેન્જમાં સમકીતે વિચાર્યું કે અહીંયા પુરાઈ લઈએ તો આપણે ડાયરેક્ટ ગોલ્ડ કોસ્ટ પહોંચી જશું. અને હવે જો એની અને ધરા આવી ગયા છે. હા, આઈ થોટ કે એ લોકો મેકડોનલ્ડ્સમાંથી કશું લઈને આવશે, પણ કશું લઈને આવ્યા નહીં. અને આ રહી સાહેબની ગાડી. અને કેવું રહ્યું? બહુ જ સરસ હતું. હા, તો બસ હવે અમે અમારી જર્ની ફરી રિઝ્યુમ કરશું. તો મળીએ હવે ગોલ્ડ કોસ્ટમાં. હવે વિચારીએ કે ડિનર અમે વચ્ચે કરીએ ક્યાંક. હવે આઈ ડોન્ટ નો કે ગોલ્ડ કોસ્ટમાં ડિનર કરવું છે કે બીજી જગ્યાએ ડિનર કરીએ, બટ હવે લેટ્સ સી. હવે ડાયરેક્ટ ગોલ્ડ કોસ્ટ જ ઊભા રહીશું મોસ્ટલી. કેટલું બાકી છે? હવે 3.5 કલાક જેટલું બાકી છે. હવે ગોલ્ડ કોસ્ટ મોસ્ટ જર્ની અમે કાપી નાખી છે. હવે ચલો મળીએ ગોલ્ડ કોસ્ટમાં. મીઠી લાગે ટુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. મસ્ત સોંગ આવ્યું. આ જો ટ્રક છે, ગેસનું ટ્રક છે, ગોળ ગેસ. મારી તારા ચનિયા ચોરી ચુમેર જાણ બોલે, ટુકડા તાના બેડા પાછળ કુકડે કૂક બોલે, વચન મારી ઓય ઓય ટુકડા તારી બોલી મને મીઠી મીઠી
તારી બોલી મને મીઠી મીઠી લાગે. આ જો તમે બિગ બનાનામાં આવતા હો લાઈક યુ નો તમે ગોલ્ડ કોસ્ટની ટ્રીપ કરો તો બિગ બનાના તમે આવી શકો છો. આ રહી ધ બિગ બનાના જે કોફ હાર્બરમાં છે. બસ હવે અમે એન્ટ્રી લઈશું અને નોર્મલ મિની વોટર પાર્ક જેવું છે. વોટર પાર્ક આ રહ્યું છે ને વોટર પાર્ક નથી. અને આ જો ધ બિગ બનાના વોટર પાર્ક તમે આ જર્ની કરી શકો છો. પણ અમે થોડા લેટ પડ્યા અને મિની ગોલ્ફ બી છે ત્યાં. My dreams, I see you, I feel you. That is how I know you. Go on. Fuck man, what a song. Far across the distance and space. છો મારા વાલા મિત્રો, હું છું તમારો હોસ્ટ અને દોસ્ત. અમે આવી ગયા છીએ ગોલ્ડ કોસ્ટ અને અમે આવ્યા છીએ સી વર્લ્ડ પહોંચી ગયા છીએ. હવે જોઈએ હવે ટિકિટ શું છે અને કેવું રહેશે. બધા કહે છે બહુ જ સરસ છે સી વર્લ્ડ. Oh, they got eyes. As mighty. Hey, 1, 2, 3, 4, 5. So 5. 5. બાસ્કેટબોલ રમી શકું છો. ફોટો સેશન ચાલે છે. અમે પેંગ્વિન પહેલું જે વસ્તુ હતી અમે પતાવી દીધી છે. પેંગ્વિન એન્કાઉન્ટર બરોબર. ઓસ્ટ્રેલિયા બહુ સરસ લાગતું હતું અરે, આમાં. એમ નહીં શું યાર ગાંડા કાઢે. અમે જો પહેલું પેંગ્વિન એન્કાઉન્ટર પતાવી દીધું છે. હવે ફોટો સેશન ચાલે છે. बहुत अच्छा चेंज आ रहा है. હવે લેટ્સ સી. હવે અમે હું સંખ્યા આ લોકોએ બે શકીએ ફોટો પડાય. હવે અમે બી ફોટો પડાવીએ થોડા. આ જો બધી રિયલ જેલીસ છે આ જો. પણ બહુ જ પોઈઝનસ હોય આને. હા હા કેવી રીતના હવે અમે પેંગ્વિન પતાવી દીધું, સી પતાવી દીધું ને હવે સામે બધી રાઇડ્સ છે. પણ મને રાઇડમાં બેસવું ગમતું નથી. અને જો સામે કંઈક શો ચાલે છે. હવે લેટ્સ સી કે હવે આગળ કઈ છે. અમને કશું આપ્યું નથી. જો ત્યાં સામે ચાલે. હવે એ જે ઉપરવાળી આ જો આવી કેટલું બેલેન્સ છે આમ. સુપર સંકેત યાર ઓવર થઈ ગયો. હવે બકબક ન કર. આવો ડોલ્ફિન છે. આ જો હવે અમે ડોલ્ફિન જોવા આવી ગયા છીએ. આ જો પહેલી જ ડોલ્ફિન કેટલી મોટી છે સામે. બધી પાણી નીચે જતી રહે છે અત્યારે. ક્યાં આમાં ના હો, આમાં જ ના પાડી દીધી મેં. હા જો આ રાઈડમાં ધરા બેસવાનું કહે છે. એ ચલો તમે 3 ચલો. જો મને તો બધી રાઇડ્સથી ફાટે છે લાઈક યુ નો. આ જો ફરી આ લોકો સ્ટન્ટ કરે છે અહીંયા.
અત્યારે અમે બધા ડિસાઈડ કરી રહ્યા છીએ કોણ રાઈડમાં બેસશે, કારણ કે મને તો બહુ જ બીક લાગે છે. આઈ થિંક તો હવે ધરાઈ એકલી પડી છે કે હું બેસીશ. સમકિત બી હવે ના પાડે છે કે હું નહીં બેસું. સમકિત બી ના પાડે છે ને બેની બી ના પાડે છે. આ બંને ના પાડી રહ્યા છે પણ હું જઈ રહી હા આમાં તો જઈ લેવત થાન. આ જો હવે એકલી ધરા અંદર જાય છે ને હું અને પાછળ સમકિત અને એને પ્રોત્સાહન આપે છે કે કશું નહીં થાય. એટલે થોડો 20 મિનિટમાં ધરા ત્યાં સુધી પહોંચી છે. હવે લેટ સી કે ક્યાં સુધી પહોંચશે. ત્યાં ટર્ન ક્યારે આવે છે. આઈ થિંક સો હાફ એન અવરનું વેઇટિંગ બધે જગ્યાએ છે. હા રહી હવે ઓલમોસ્ટ ધરાનો ટર્ન આવી ગયો છે. આ રહી ધરા. લેટ સી. અમને બધાને બહુ જ બીક લાગે છે. આ બધા બેસી ગયા છે પણ આ લોકોને નથી જવું. હવે ધરાનો ટર્ન આવી ગયો. મને એકલી મૂકી દીધી. બેસ્ટ ઓફ લાઈફ. બેસ્ટ ઓફ લાઈફ. મજા આ લોકો મળ્યા હતા પણ આવી? આવો છે. I was talking about this. They need me. They all this. હવે ધરાન ધરાન બહુ જ મજા આવી. મને ખબર હતી ધરા બહાર આવીને એવું જ કહેવાની છે કે હા કશું જ નહોતું આ રાઈડમાં, કશું જ નહોતું. See ya. કેવું હતું ધરા? કશું જ નહોતું. હું આખી રાઈડ આમ જ છું. Seriously? અમે આ રાઈડમાં બેસવાનું ડિસાઈડ કર્યું છે. મને તો એકે રાઈડમાં બેસવું નથી, બટ સ્ટીલ હવે ધરાને થોડું એ આપવા માટે સાથ નથી આપવા માટે. હવે લેટ્સ સી કેવું છે. અહીંયાથી એન્ટ્રી છે ને ઓહો ભીડ છે અહીંયા. હિંમત કરીને આ બધાને હિંમત આપી છે ને. હવે અમે રાઈડમાં જશું આ વાળી રાઈડમાં. સમકીને તો અત્યારથી એનું થોડું પેન્ટ બગડવા લાગ્યું છે બરોબર. એટલે હવે જોઈએ આ બંનેને હિંમત આપી છે. હવે લેટ્સ સી. ધરાનમાં તો છે જ ઓલરેડી હિંમત. થોડી લાઈન જશે અને જો આ બ્લોગ જોઈએ હવે કેવો આવે છે. અને આ બ્લોગમાં જોઈશું કે બધી રાઈડમાં કોણ બેસીને બહાર આવે. અને સમકિત હોલ્ડ કરવાનો છે. સમકિતે લીધું કે ભાઈ હું હોલ્ડ કરીશ. ગોપ્રો એ હોલ્ડ કરશે. આ રાઈડ કરી નાખી બરોબર ને હિંમત કરીને આ રાઈડ કરી. બટ એટલે ધરાને તો એવો ડર નથી લાગતો, પણ મેં હિંમત કરી અને સમકિતે હિંમત કરી. બટ એટ ધી એન્ડ આ માણસ બેક ઓફ થઈ ગયું. બરોબર. અને પછી
હવે એકવાર બેસી ગયા એટલે થોડો ડર મારો નીકળ્યો છે, એટલે મેં કીધું હવે નેક્સ્ટ ટાઈમ હું આંખ ખુલ્લી રાખીશ. અને મને એવું હતું કે એ લોકો ગોપ્રો લઈ જવા દેશે, બટ ગોપ્રો નથી લઈ જવા દેતા ઉપર. હવે લેટ્સ સી, હવે બીજી કોઈ રાઈડમાં બેસશે. હું અમારી બહાર જાઉં છું, મારાથી નહીં બેસાય આમાં. આ બહુ આ જો ડોલ્ફિન્સ, એક એ રહી અને એક એ રહી. જો બીજી રાઈડ છે વોટેક્સ કરીને. ત્યારે બધાના સેફ્ટી ચેક્સ ચાલે છે. એ ચાલુ થઈ છો હવે. એ થઈ અમે બેક ટુ નોર્મલ આવી ગયા છીએ ફરી રાઇડ્સમાં. બરાબર, હવે રાઇડ્સ છોડીને અમે આ બધું ટેડી જીતવા ઉપર છીએ. અને દર્શક મિત્રો, આઈ ડોન્ટ નો, જરા મેડમ તમને કેવું લાગ્યું? એડવેન્ચર સરસ, બહુ જ મસ્ત. બસ હવે જોઈએ, હવે અમારો ટર્ન આવશે. સંકિતભાઈ હવે ટર્ન લે છે. એક જ મારવાનું, 1 in to win. એટલે એક જ મારવાનું અને તમે આમાંથી કોઈ બી લઈ શકશો. હા જાઓ, સંકિત નાખે. હા ના ગયો. તરા અહીંયા આવો, અહીંયા તડકામાં વચ્ચે આવો, વચ્ચે તારી એની વચ્ચે 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 એની બાસ્કેટ સુધી તો પહોંચાડ. હવે આપણો રિકિન કરી રહ્યો છે. ખબર નથી કે ઓર બીજું લેવું જ પડશે. રિકિન તો ગગોનો ગગો જ રહ્યો, એકે પડ્યું નથી. હા જો નાના નાના પેંગ્વિન. કેટલા ક્યુટ છે. આ જો વિડીયો લઈ લે તારા મોબાઈલમાં. આ જો અહીંયા ડોલ્ફિન્સ બધી.
રમે છે બોલ જોડે. ચલો પાછા. હવે અમે વિચાર્યું કે અમે આ કરીશું, બટ હવે નથી કરવાના, કારણ કે આમાં બહુ જ અમે ભીના થશું કે બધી જગ્યાએથી પાણી નાખી શકે છે. જો આ સાઈડ આવી રીતે હવે અમે નહીં કરીએ. હવે અમે જઈએ છીએ ડોલ્ફિનવાળા. હવે ડોલ્ફિનના શોમાં આવી ગયા છીએ. 3:30નો શો હતો અને બધા બેસી ગયા છે. જો એરી બધી ડોલ્ફિન્સ ત્યાં આ રહી છે બધી ડોલ્ફિનનો બધો શો હજી ચાલુ નથી થયો, ચાલુ થવાનો. આજે બધી બોલ આ જો આવી દેખાય છે. આ 3 કે 4 છે. આ રહી જાઓ, કેટલી સરસ. જો હવે આવી ગયા છે એ લોકોના શું કહેવાય કેર કરવાવાળા. 1 2 3 4 જો બધી ડોલ્ફિનો એમની પાસે આવી ગઈ. જો ખવડાવે પેલાના હાથમાં ખબર નહીં જેબમાંથી કંઈ કાઢે. જો ચાલો રેડી એમને. જો એમને કંઈ ઈશારો કર્યો આ જાય બધી. જો ત્યાં ખવડાવે છે. This is Dolphin Beach, a place of learning and discovery, where friendships are formed and the affinity between two very different species is fully realized. Come with us now as we explore the ties that bind us and take an up-close look at one of the most remarkable mammals on the planet, the Pacific bottlenose dolphin. Welcome, friends, to Dolphin Beach. It's right here that we hope you will gain a greater appreciation and understanding of the affinity between us and the world's most beloved marine mammal. આજે માણસો છે ને ડોલ્ફિન ઉપર ગયા હતા. 2 ડોલ્ફિન ઉપર.
ocean inspires us to dive deeper, to venture further, and to learn more. The SeaWorld Foundation is dedicated to educating current and future generations on just how precious the ocean environment is. The vital work we do goes far beyond what you see here today. In fact, just by being here today, you are helping us to fund vital research and rescue for our beloved તો જો હવે marine. પાણીમાંથી બહાર આવશે નહીં આવે વચ્ચેથી આવશે ઓ Help reduce harmful human impact on dolphins by properly disposing of fishing gear and rubbish and never feeding animals in the wild. Remember, health to the oceans means health to us. Please remain seated whilst we allow guests in priority seating to exit the venue first. And for safety reasons, we ask that you do not step on or over the bench seating, as it may be unsafe to do so. Thank you. હવે પતી ગઈ છે અમારા ડોલ્ફિન સ્ટોર બધા જઈ રહ્યા છો આ જો બધી સ્ટિંગરે તમે ટચ બી કરી શકો Not on the side. જો છે કે ઉપર આવી આ ગેમમાં અમે એટલા બધા પૈસા નાખી દીધા છે ને બટ હવે ઓલા ઉપર આવી ગઈ રિસ્પેક્ટ ઉપર આવી ગઈ સમજી કે આજે કંઈ જીતીને જ જઈશું ઓલો ઓલમોસ્ટ અમે લાઈક $150 થી $200 નાખી દીધા Oh, closer, closer. લેટ્સ સી હવે કોણ જીતે છે We got. Hey, you got this. Walking close. કમ ઓન સમકિત ઓય Oh, come on, you got this. You're always so close. ઓય Take your time, nice and gentle. Oh, come on. You want a bit softer. When it hits that rim, it's bouncing straight back. નો વરીસ કમ ઓન હેની Balls left. Okay. Here we are. યસ Come on. We got this, you got this. ઓય Come on, you got this. Come on. Oh. Another 5. ચાલુ Let Come on, you gotta show them how it's done. Straight into that hoop. Aha. Dribble. Come on, aim it straight in there. Whoa! Oh, nearly bit softer, remember. Do it. Be perfect. Oh, come on. You can do it, you can do it. Oh, shit. Ah, you go, Come on, you Patrick. guys, one more. Thank you. Thank you. Yeah. Here we go. હવે સી વર્લ્ડની જર્ની પતી ગઈ છે અમે એક્ઝિટ લઈ લીધો છે હવે આઈ ડોન્ટ નો કે અમે અહીંયાથી ક્યાં જશું જોઈએ વિચાર્યું છે કે થોડું બોલિંગ રમી અને પછી અમે ઓવરનાઇટ ડ્રાઈવ કરીને સિડની પાછા જશું કારણ કે સમકીતે કીધું કે લાઈક ઓવરનાઇટ એ ડ્રાઈવ કરી લેશે એટલે ઓવરનાઇટ ડ્રાઈવ કરીને અને કાલે સાંજે 7 કે 8 વાગે અમારી ફ્લાઇટ છે બેક ટુ જીલોંગ તો વેકેશન ઇઝ ડન
ડન એન્ડ ડસ્ટેડ. હવે બસ લાસ્ટ થોડા ફ્યુ આવર્સ બાકી છે કે શું કરવાનું, પછી વી વિલ બી હેડિંગ બેક ટુ લાઈક 8 hours ડ્રાઈવ ટુ ચિલોંગ, સોરી ટુ સિડની. And my attached. your left foot, you know, હેલો દોસ્તો, અમારી આ સિડનીની ટ્રીપ હવે પતી ગઈ છે. હવે આફ્ટર હાફ એન આવર અમે અંદર જશું અને સિડનીમાં આઈ થિંક સો, આઈ ડોન્ટ નો હવે ક્યારે અમે 4 જણા એક જ ફ્રેમમાં હશું સિડની એરપોર્ટ ઉપર. બરાબર, આઈ વિશ કે હવે અમે આ વ્લોગ પર્થમાં કન્ટિન્યુ કરીએ 4 જણા. બરાબર, બેસ્ટ ઓફ લક. તો ત્યાં સુધી ચલો મળીએ અને સિયા ટાટા બાય બાય. અને સિડનીનો વ્લોગ અહીંયા ખતમ કરીએ અને હવે બીજી સિટી એક્સપ્લોર કરીશું. ત્યાં સુધી સિયા ટાટા બાય બાય. ચલો બાય બાય સમકીત, બાય હેની. Bye.